પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ શહેરમાં લાયન્સ ક્લબ ઓફ ગ્રેટરનો 28મો શપથવિધિ કાર્યક્રમ યોજાયો। કલોલ હાઈવે પર આવેલ આંબેડકર 3 રસ્તા નજીક મારુતિનંદન હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લાયન્સ પરિવારના અગ્રણીઓ, હોદ્દેદારો, સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શપથવિધિ અધિકારી તરીકે LCIF એરિયા લીડર લાયન ડૉક્ટર ભરતભાઈ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મંચ પર ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અરવિંદભાઈ પટેલ, સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયંત અરવટિયા તેમજ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કમલેશભાઈ શાહ, લાયન્સ ક્લબ ઓફ ગ્રેટરના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો। શપથવિધિ સમારોહની શરૂઆતમાં નવા કાર્યકાળના હોદ્દેદારોને શપથ લેવડાવવાની વિધિ કરવામાં આવી હતી, જેમાં લાયન્સ ક્લબ ઓફ ગ્રેટરના પ્રમુખ તરીકે લાયન અનંતભાઈ સરૈયા, સેક્રેટરી તરીકે લાયન રમેશભાઈ પટેલ અને ટ્રેઝરર તરીકે લાયન હર્ષદભાઈ પટેલે પોતાના હોદ્દાની શપથ ગ્રહણ કરી હતી। આ ઉપરાંત LCIF, GMT, JLT, JSTના સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ વિવિધ કમિટીઓના હોદ્દેદારો પણ લાયન્સ ડૉક્ટર ભરતભાઈ રાવ દ્વારા શપથ લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં લાયન્સ ક્લબ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। સાથે નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવી આગામી કાર્યકાળ દરમિયાન વધુ સેવાના કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કલોલની વિવિધ લાયન્સ ક્લબોના ડિસ્ટ્રિક્ટ હોદ્દેદારો, પ્રમુખ, સેક્રેટરીઓ, ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ લાયન્સ પરિવારના ફેમિલી મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત સૌએ નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી અને ક્લબની સેવાકીય પરંપરાઓને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન લાયન કૌશિકભાઈ બારોટે કર્યું હતું। કાર્યક્રમના અંતે ક્લબના પૂર્વ પ્રમુખ લાયન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવો અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ શપથવિધિ સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મહેમાનો માટે સ્વાદિષ્ટ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમના સફળ આયોજનમાં લાયન્સ ક્લબ ઓફ ગ્રેટરના તમામ હોદ્દેદારો અને સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ।